હેલો સ્ટુડન્ટ્સ, વર્ષ 2025 માટેની D2D એન્જિનિયરિંગ તેમજ D2D ફાર્મસીની એડમિશનની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રજિસ્ટ્રેશન કરવા માટે આપે ACPCની ઓફિશિયલ વેબસાઇટ gujcpc.admissions.nic.in પર જવાનું રહેશે. ત્યાં આપે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. D2Dમાં રજિસ્ટ્રેશન કરવા માટે આપે DD-સેટની એન્ટ્રન્સ એક્ઝામ આપેલી હોવી કમ્પલસરી છે. તેમજ તેમાં આપ રેન્ક ધરાવતા હોય એ જરૂરી છે. રજિસ્ટ્રેશન કરવા માટે આપે DD-સેટ વખતે યુઝ કરેલા જ ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરવાનો રહેશે. આપનું યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યુરિટી પિન એન્ટર કરો. ત્યારબાદ સાઇન ઇન બટન પર ક્લિક કરો. અહીંયા આપે ACPC લેટરલ એન્ટ્રી ટુ BTech કાઉન્સેલિંગ 2025 ઓપ્શનમાં કેપ્ચા એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. પ્રોસીડ. અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે આપને અમુક સ્ટેપ્સ કમ્પ્લીટેડ બતાવવામાં આવે છે, જ્યાં આપે DD-સેટ વખતે ફિલ કરેલી ડિટેલ્સ ઓટોમેટિક ફેચ કરવામાં આવે છે અને એ ડિટેલ્સ આપને કમ્પ્લીટેડ બતાવવામાં આવે છે. આ ડિટેલ્સમાં આપે કંઈ એડિટ કરવું છે, કોઈ ચેન્જ કરવો છે તો તે પણ આપ કરી શકો છો. આપ આપની કેટેગરી, TFWS, ફિઝિકલ હેન્ડીકેપ તેમજ એક્સ સર્વિસમેન ઓપ્શન્સને ચેન્જ કરી શકો છો. એને ચેન્જ કરવા માટે આપે અહીંયા તમારી જે પણ રિસ્પેક્ટિવ કેટેગરી છે એ સિલેક્ટ કરવાની રહેશે અને આપ જે પણ કેટેગરી સિલેક્ટ કરો છો કે TFWS કે ફિઝિકલ હેન્ડીકેપ જે પણ વસ્તુ સિલેક્ટ કરો છો એનું રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ આપે લાસ્ટમાં અપલોડ કરવાનું રહેશે. આપની ફેમિલી ઇન્કમ આપણે ચૂઝ કરવાની છે. ત્યારબાદ ફ્રી શિફ્ટ કાર્ડ યસ ઓર નો સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. આપે અગાઉ એન્ટર કરેલી ક્વોલિફિકેશન ડિટેલ્સ આપને બતાવવામાં આવે છે. જસ્ટ ચેન્જ કરવા માંગો તો ચેન્જ કરી શકો છો, અધરવાઇઝ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. આપની કોન્ટેક્ટ ડિટેલ્સ સેવ એન્ડ નેક્સ્ટ. અહીંયા આપે જે પણ વસ્તુ સિલેક્ટ કરેલી છે એના રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. આપે અગાઉ કરેલા ડોક્યુમેન્ટ્સ પણ આપણને અહીંયા બતાવવામાં આવે છે, જેમ કે સિગ્નેચર છે, ફોટોગ્રાફ છે, ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ, જેમાં આપે આપનું આધાર કાર્ડ કે LC અપલોડ કર્યું હશે. જો આપ એમાં પણ ચેન્જ કરવા માંગો છો તો રિમૂવ એન્ડ રીઅપલોડ પર ક્લિક કરીને કરી શકો છો. અહીંયા આપે આપની ડિપ્લોમાની લેટેસ્ટ માર્કશીટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ પ્રીવ્યુ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરો. સેવ. અહીંયા મેં કેટેગરીમાં ST સિલેક્ટ કરેલું હતું તો મારે ST નું રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ નંબર આપો. પ્રીવ્યુ એન્ડ અપલોડ. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો. અહીંયા મેં TFWS યસ સિલેક્ટ કરેલું છે તો મારે તેના માટેનું રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રીવ્યુ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરીને સેવ કરો. એક્સ સર્વિસમેન યસ કરેલું છે એટલા માટે અહીંયા મારે ESM સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. પ્રીવ્યુ એન્ડ અપલોડ એન્ડ સેવ. આપે અપલોડ કરેલા દરેક ડોક્યુમેન્ટ આપને અહીંયા બતાવવામાં આવે છે, જે એકવાર જોઈ લો. વેરીફાઈ કર્યા બાદ આપે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. આપે અપલોડ કરેલો ડોક્યુમેન્ટ તેમજ આપની બેઝિક ડિટેલ્સ બધું જ આપને અહીંયા બતાવવામાં આવે છે. તે એકવાર વેરીફાઈ કર્યા બાદ આપે લાસ્ટમાં જઈને ડિક્લેરેશનમાં સિલેક્ટ કરીને સેવ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે હવે આપના દરેક સ્ટેપ કમ્પ્લીટેડ બતાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન ફી પે કરવાની બાકી છે, જેના લીધે અહીંયા ઇનકમ્પ્લીટ બતાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન ફી પે કરવા માટે પે રજિસ્ટ્રેશન ફી બટન પર ક્લિક કરો. અહીંયા ઓનલાઈન પેમેન્ટ સિલેક્ટ કર્યા બાદ પે ફી. અહીંયા આપે HDFC બેંક પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરવાનું છે.
અહીંયા આપે 350 રૂપિયા નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી પે કરવાની રહેશે, જેના માટે આપ ઓનલાઈન પેમેન્ટ કરો છો તેવી રીતે કોઈ પણ માધ્યમ યુઝ કરી શકો, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ તેમજ યુપીઆઈ. પેમેન્ટ સક્સેસફુલ થયા બાદ આપને આવો મેસેજ બતાવવામાં આવશે. ગો બેક પર ક્લિક કરો. એકવાર આપનું રજિસ્ટ્રેશન સક્સેસફુલી કમ્પ્લીટ થયા બાદ આપને દરેક સ્ટેપમાં કમ્પ્લીટેડ લખાયેલું આવશે અને આપ તેનું કન્ફર્મેશન પેજ પણ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તેના માટે આપે ડાઉનલોડ કન્ફર્મેશન પેજ બટન પર ક્લિક કરવાનું રહેશે અને આને આપ અહીંયાથી ડાઉનલોડ પીડીએફ ફોર્મમાં કરી શકો છો. થેન્ક યુ.